આશ્રમ શાળાઓની સ્થિતિ સુધારવા હાઈકોર્ટનો કડક આદેશ. આશ્રમ શાળાઓને આધુનિક રેસિડેન્શિયલ સ્કૂલ બનાવો તેવું કહ્યું છે. આશ્રમ શાળાઓ માત્ર નામ પૂરતી ન ચાલે. શિક્ષકોની કાયમી ભરતી માટે નવા નિયમો બનાવવાનો આદેશ કર્યો. આશ્રમ શાળાઓમાં માળખાકીય સુવિધા વધારવા નિર્દેશ કરવામાં આવ્યો છે. આદિવાસી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ અંગે હાઈકોર્ટ ગંભીર જોવા મળી રહી છે. ડ્રોપઆઉટના કારણો શોધી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. પીએલબી મારફતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ લવાશે. ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસ કરવામાં આવશે. આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન જે હાઈ પાવર કમિટીએ લીધું છે તે નામદાર હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું કે ઇન પ્રિન્સિપલ એક ડિસિઝન લીધું છે કે એકેડેમિક્સ ઓફ સ્ટુડન્ટ્સ આશ્રમ શાળાના જેમને સરકાર 100% ગ્રાન્ટ આપે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, મેન્ટેનન્સ માટે, સેલેરી ગ્રાન્ટ માટે, એમને હવે એડ્યુકેશન ડિપાર્ટમેન્ટ નીચે લેવામાં આવશે, જેથી કરીને આરટીઈના જેટલા નોર્મ્સ છે એ બધા જ નોર્મ્સ એમને હવે લાગુ પડશે વિથ રિલેટિંગ ટુ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, ટીચર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેટ્રા. અને નામદાર હાઈકોર્ટે આ જે પગલાં લીધા છે એને બિરદાવ્યા બી છે.